હવે તો ગુડ ઇવનિંગ. આપણે સાંજે 5 વાગે આપણે બ્લોગની શરૂઆત કરી. સાંજે 5 વાગે શરૂઆત કરી. આપણે બ્લોગની શરૂઆત કઈ થાય ને એ કંઈ નક્કી જ ન હોય. ખિસ્સામાં મોબાઈલ હોય ને મન થાય કે ચાલુ કરી દેવા બ્લોગ તો ચાલુ કરી દેવાનો. પછી રાતે 11 વાગ્યા હોય 10 વાગ્યા હોય કંઈક કામ કરતા હોય વળતી. આપણે ઢારિયું સાફ કરતા હતા ને ઉપરથી થઈ ગયું બધી રાડા ને ઓગટ ને બધું ભેરો થઈ ગયો ને હવે ને ધોવાનું હે. વરસાદનો રેડો એક હારામાં હારો આવી ગયો. હજી અંધાર છે પણ આમાં કંઈ વરસતો નથી. જોઈએ હોય ગયો આમ તો. હવે હે ને 5 વાગી ગયા. 5માં 10 મિનિટ વાંચે તો કૃષ્ણાબેનને હે ને તેડવા જવાનો ટાઈમ થઈ ગયો તો ફટાફટ છે ને કૃષ્ણાને તેડી આવી. આપણે ધોવાનું પછી રાખીએ. તો વરસાદ તો છે ને રેડે ચાલુ છે. ખબર છે ભરી દીધા અને ઢારિયામાં છે ને મસ્ત સફાઈ થઈ ગઈ એક નંબર. હવે દોવા હાટો સકડા મારે. ભૂખ લાગી મસ્ત એક નંબર સફાઈ થઈ ગઈ. થોડુંક વાવઠી જાય ને ત્યાં દોઈ લઈએ. દોઈને પછી અમે ને DDT નાખી દઈએ. માખી મસર છે ને થાય એટલે થાય તો ખરા જ તો પણ ફેર પડે તો અટાણે જો એમાં ક્યાંય પણ તમને માખી જોવા નહીં મળે. દોરાવાળું ઘૂમરા મારે ફટાફટ છે ને દોરી અને જા પોતરો કરી લીધી. ગમે એટલે સાફ કરો હતું એ નહીં. હાલો તો ફટાફટ હવે તો 2 ભેહું છે ને 6 વાગી ગયા ને 2 ભેહું ભેગી દોવાની છે. તો આને અહીંયા પાડી છૂટી ગઈ. હોલી પર દોવાની શરૂઆત થઈ ગઈ. અને આજ છે ને કોમ્પિટિશન કરવાનું છે તો કોણ પહેલાં ભેંસ દોઈ લે જોઈએ. હવે જોઈએ હવે કોણ પહેલાં તારી બહેને દૂધે વધારે ઓછું છે ને કઠણ છે તો થોડી પોસી છે તો એના દૂધ વધારે છે એટલે હવે જોઈએ કોણ આગળ થાય. હજી આ પ્રાહવી પણ ગઈ ને ઓલી હજી પાડી ધાવે એ મોડી પ્રાહાય છે એટલે જોઈએ હવે કોણ પેલા દોઈ લે નહીં. હું સ્ટેન્ડમાં મોબાઈલ મૂકો જોઈએ કોણ દોઈ.
દોવા વેલી બેસી ગઈ હતી હા તો વેલી બેઠી તો કેમ આપણને એટલે આપણે છે ને ખાલી 1 મિનિટમાં ફેર પડ્યો. કાલ કે પરમદી પાસે ટાઈમ મળશે ને તો વ્યવસ્થિત કોમ્પિટિશન કરીશું. અટાણે તો હવે સી છોડ્યું અને હવે છે ને દૂધ ચાર કરી ફટાફટ જમણ પાઈ નીરી દૂધ દઈ આવી સા પાણી પી લીધા. હાલો ભાઈ ગયા હાલો તો સાંજના છે ને 7 વાગી ગયા અને વરસાદ છે ને રેડે ચાલુ થયો ને આપણે છે ને મોટો ફાયદો એ છે ને હાડીઓમાં મકાન છે ને બારીઓથી કે ક્યાંથી બહુ વાસોટ આવતો નથી. પવન હોય તો એ આવે પણ ઓછો. ને આજના બ્લોગનો છે ને આપણે અહીં એન્ડ કરી દઈએ. કાલે ફરી મળીશું નવા બ્લોગમાં અને આપણા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દીજો. તો કાલે ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુરલીધર ને આવજો. અને બગીચો છે ને લીલો સમ થઈ ગયો, રઝર બઝર હતો એ બધું ધોવાઈ ગયો હરડીના તાલામાં. 1 નંબર વ્યૂ આવે.